ગઈકાલે જે દિલ્હીમાં બનાવ બન્યા છે તેના અનુસંધાને અમે રાત્રિના બોટાદ જિલ્લામાં પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રિથી જ આપણે બધા જે રેલવે સ્ટેશન છે, ગેસ્ટ હાઉસ છે, એ બધાને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને દરેક જગ્યા ઉપર વોચ પણ રાખવામાં આવી રહી છે અને સતત આખી રાત્રે જે વાહન ચેકિંગ થયું છે અને અમુક જે બસ સ્ટેન્ડ છે, ટેક્સી સ્ટેન્ડ છે કે બિનવારસી પડેલા વાહનો છે એની પણ ચેકિંગ આપણે ચાલુ કરાઈ છે અને આજના દિવસે પણ આવી રીતે સઘન વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એ સિવાયના જેટલા પણ બીજા આપણે ત્યાં આવતા મોટા ધાર્મિક સ્થળો છે કે એવી જે જગ્યા છે જ્યાં પબ્લિક ભરાય છે, જેમાં કે સારંગપુર મંદિર છે, એના સિવાયના પણ ગરડાના બીજા મંદિરો છે, તો એ જગ્યા પણ આજે ચેકિંગ રહેશે અને વાહન ચેકિંગ પણ ચાલુ રહેશે.